વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ આપણે હવે લેસન નંબર આજનું જે આપણું ચલાવવાનું છે, લેસન નંબર છે આપણું આજનું 20, ભારતની સામાજિક સમસ્યાઓ. જે પણ આપણા ભારત દેશની અંદર જે સામાજિક સમસ્યાઓ અને એની સામેના પડકારો. કુલ ગુણ આના 5 છે વિદ્યાર્થીઓ. 2 માર્ક્સનો પ્રશ્ન અને 3 માર્ક્સના પ્રશ્નમાં આ પાઠમાંથી પ્રશ્ન પૂછાય છે. સેક્શન સી અને ડીની અંદર સેક્શન બી અને સીની અંદર આપણે વાત કરીએ તો સેક્શન બી અને સીની અંદર 2 અને 3 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. એટલે ભારતની જે આપણી ઘણી બધી સામાજિક સમસ્યાઓ આપણને જોવા મળે છે. એટલે સામાજિક સમસ્યાઓમાં આપણે જોઈએ તો કે સાંપ્રદાયિકતા છે અને જ્ઞાતિવાદની પણ ચર્ચા આપણે કરવાના છે. એટલે આપણે જોઈશું કે ભારતની અંદર જે સમાજની અંદર જે પણ આપણે જોઈએ તો સમાજની અંદર ઘણી બધી સમસ્યાઓ એ લોકોને એમ કહેવાય છે કે દુભાવથી જોવા આપણને મળે છે. જે સમસ્યાઓ એમને પરેશાન કરતી જોવા આપણને મળે છે. એટલે ભારત એમ કહેવાય છે એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. એટલે જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો ત્યાં વસે છે. આપણા ભારત દેશની અંદર આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ એમ કહેવાય છે કે આપણો ભારત દેશ એમ કહેવાય છે કે લોકશાહી દેશ છે અને લોકશાહી દેશ પણ છે અને બિનસાંપ્રદાયિકતા ધરાવતો દેશ છે. એટલે આપણા ભારત દેશની આપણે વાત કરીએ તો કે આપણા ભારત દેશની અંદર 137 કરોડ વસ્તી વસે છે. તો 137 કરોડ વસ્તી જે વસે છે અને આપણો ભારત દેશ લોકશાહી દેશ છે. લોકશાહી દેશ હોવાથી આપણા ભારત દેશની અંદર વિવિધ ધર્મ, જાતિ, જ્ઞાતિ અને ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો આપણા ભારત દેશમાં વસી રહ્યા છે. તો આપણે જોઈએ ખાસ કરીને કે ભારતની સંસ્કૃતિ એમ કહેવાય છે કે સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવતી જોવા આપણને મળે છે. એટલે ભારતની જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આપણે જોઈએ કે સમન્વયકારી છે અને સર્વધર્મ એટલે કે બધાનો ધર્મ આપણે એક માનીએ છીએ કહીને આપણે જોવા મળે છે. તો આપણે જોઈશું કે આપણા પરંપરાગત જે સમાજ એટલે પરંપરાગત એટલે એનો અર્થ એવો થાય છે કે આપણે જે અગાઉથી જે ચાલી આવતું સમાજમાં આપણે જે છે એ સમાજમાંથી આધુનિક સમાજ તરફ આપણે ગતિ કરતા ભારતીય સમાજમાં આપણે આધુનિક તરફ અત્યારે વળી રહ્યા છે. અત્યારની જે આધુનિક ટેકનોલોજી છે આધુનિક પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છે. તો આપણે જોઈશું કે આધુનિક સમાજ તરફ એમ કહેવાય છે કે ગતિ કરતા ભારતીય સમાજમાં જે આપણે જોઈએ કે ગતિ કરતા જે એમ કહેવાય છે કે ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આપણને આવેલા છે. એટલે જોઈશું કે આ જે પરિવર્તનો છે એ પરિવર્તનો એમ કહેવાય છે કે સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ આપણા ભારત દેશની અંદર ને આખા દેશની વાત કરું કે ઘણી બધી સામાજિક સમસ્યાઓ આપણે જોવા મળે છે. પણ આપણે ખાલી ભારતની સમસ્યાઓની ચર્ચા કરીશું. તો ભારતની ઘણી બધી સમસ્યાઓ છે, ગરીબી છે, બેરોજગારી છે, જ્ઞાતિવાદ છે, સાંપ્રદાયિકતા છે, એવી ઘણી બધી સમસ્યાઓ આપણા ભારત દેશમાં જોવા મળે છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારથી જેમ કહેવાય ધર્મ, જાતિ, ભાષા ધરાવતા દરેક એમ કહેવાય છે કે દરેક લોકો પોતાના રીતે વહેંચેલા જોવા આપણને મળે છે. એટલે આપણે ખાસ કરીને જોઈશું કે આપણા ભારત દેશની અંદર એમ કહેવાય છે કે ઘણી બધી સમસ્યાઓનો ઉદ્ભવ થયો. તેમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક એ વગેરે ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ એમાં કરી શકીએ છીએ. તો આ પ્રકરણમાં આપણે 2 સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરવાના છે. એક તો સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદની ચર્ચા કરવાના છે. તો દેશને આપણે જોઈએ કે સ્વતંત્ર અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને તેમના પ્રયત્નના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી. અને સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન થયેલા એમ કહેવાય છે જોવા મળેલા સદભાવ, એકતા, સહિષ્ણુતા એ વગેરેમાં સ્વતંત્ર બાદ ઓટ આવી ગઈ હોય તેવું જણાય છે. પણ જાતિગત ઝઘડાઓ જો આપણા ભારત દેશની તમે જો જાતિગત ઝઘડાઓ એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ એટલે અલગ અલગ જે જાતિ પ્રમાણે એમ કહેવાય છે કે ઝઘડા થતા જોવા, ધર્મ પ્રમાણે પણ ઝઘડા થતા જોવા મળે, સાંપ્રદાયિક ઘર્ષણ થતું જોવા મળે છે આપણને, અને પ્રાદેશિક હિંસા એટલે આપણે જોઈએ કે એ વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને એટલે એ લોકોનો વિકાસ પણ એમ કહેવાય છે કે અવરોધાતો જોવા આપણને મળે છે. અને વિકાસ અવરોધતા નકારાત્મક પરિબળો જોવા આપણને મળી રહ્યા છે જે દેશ માટે સામાજિક સદભાવ અને બિનસાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્ય અને રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો પણ ઊભા થતા જોવા આપણને મળી રહ્યા છે. ત્યાર પછી જોઈશું આપણે સાંપ્રદાયિકતાની વાત કરીએ તો સાંપ્રદાયિકતા એટલે શું પહેલાં તો આપણે એની ખબર આપણને હોવી જોઈએ. તો સાંપ્રદાયિકતાની આપણે ચર્ચા કરી દઈએ
તો જોઈએ કે ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. જો આપણે જે ધર્મ પાડીએ છીએ, હવે ધર્મ તો ઘણા બધા પ્રકારના છે. સ્વામિનારાયણ ધર્મ છે, એટલે અલગ અલગ પ્રકારના ધર્મ આપણને જોવા મળે છે. જૈન ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે, પણ એ આપણે આસ્થાનો વિષય કે આપણે કયો ધર્મ પાળવો. આપણે આપણા ધર્મમાં રચેલા છીએ, એટલે મોટે ભાગે આપણે જોઈએ કે માનવો જે કહે છે, તો માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે. કોઈ પણ માનવ આપણે જોઈએ એ કોઈને કોઈ સ્વામિનારાયણ ધર્મ છે, જૈન ધર્મ છે, પછી વૈષ્ણવ ધર્મ છે, અલગ અલગ ધર્મમાં આપણને કોઈને કોઈ માનવ એમ કહેવાય છે કે માનતો હોય છે. પણ આપણે કયા ધર્મમાં માનવું એ આપણી ઈચ્છા મુજબ છે. તો ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. જે આપણો ભારત દેશ જે છે એ એમ કહેવાય છે કે બિન સાંપ્રદાયિક તો છે જ, પણ ધર્મનિરપેક્ષ પણ છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે. જો આપણે શું કહે છે, જે સંકુચિત જે સાંપ્રદાયિકતાનું જે આચરણ છે એ આપણા બંધારણની ભાવના વિરુદ્ધ થતું જોવા આપણને મળે છે. પણ જ્યારે કોઈ ધાર્મિક જૂથ, એટલે જો પૂછાય છે 2 માર્ક્સની અંદર, મેં અહીંયા લખેલું છે, ધ્યાન આપજો ખાસ. એટલે કે જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે, ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. ત્યારે આપણે જોઈએ કે કોઈ પણ કારણસર એમ કે બીજા ધર્મ કે સંપ્રદાયનો આપણે વિરોધ કરતા હોય ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થશે, અને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ એમ કહેવાય છે કે પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરતા હોય છે. શું કહે છે કે મારો ધર્મ શ્રેષ્ઠ છે, મારો ધર્મ શ્રેષ્ઠ છે. બધા પોતપોતાના ધર્મને શ્રેષ્ઠ માનતા જોવા આપણને મળે છે. તો આપણે કોઈ પણ ધર્મની આપણે ટીકા કરવી જોઈએ નહીં. હા ભાઈ તારો ધર્મ શ્રેષ્ઠ છે, હા ભાઈ તારો ધર્મ શ્રેષ્ઠ છે, આપણે કોઈ પણ ધર્મની ટીકા કરીશું નહીં. એટલે કહેવા માંગીએ છીએ, આપણે જોઈશું કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની એમ કહેવાય છે કે તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરશે, અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ, પોતાના ધાર્મિક હિત એટલે કે પોતાના ધર્મને તે વધુ મહત્વ આપતા જોવા મળે છે. પણ દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં, પરંતુ સાંપ્રદાયિક રીતે જોવામાં આવે છે. દરેક નાગરિકને આપણે વ્યક્તિગત રીતે જોતા નથી, પણ એની સાંપ્રદાયિક રીતે આપણે જોઈએ છીએ. એટલે એમ કહેવાય છે કે આપણે સાંપ્રદાયિક રીતે જોવામાં આવે છે. પરંતુ આપણે જોઈએ કે આવી વિચારધારા સમાજને એમ કહેવાય છે કે વિભાજનને છૂટા પાડી દે છે. આ જ વિચારધારા સમાજની અંદર કે લોકોને છૂટા પાડતી જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ જ્યારે આપણો ભારત દેશ સ્વાતંત્ર્ય થયો, ત્યારે એમ કહેવાય છે કે આટલા ઘણા વર્ષો બાદ પણ આપણી સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ હજી પણ આપણે નિયંત્રણ એટલે અંકુશ લાવી શક્યા નથી. એટલે જોઈએ સંકુચિત સાંપ્રદાયિકતા, ઘણાના મનની અંદર સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક થતી જોવા આપણને મળે છે. તેનાથી દેશમાં સામાજિક તણાવ, જો શું કહે છે, એ સંકુચિત સાંપ્રદાયિકતાના કારણે આપણા દેશની અંદર સામાજિક તણાવ ત્યાં ઉત્પન્ન થતો જોવા મળે છે. સ્ટ્રેસમાં રહેતો હોય છે વ્યક્તિ, તણાવ ઉત્પન્ન થાય છે. ટેન્શનમાં વ્યક્તિ પોતાના જ બંધુઓ અને પોતાના વિરોધી માને છે. વ્યક્તિ જે પોતાના બંધુઓ છે પોતાના જ વિરોધી માનતા હોય છે, જેથી સમાજમાં મતભેદ અને ધૃણાનું ત્યાં વાતાવરણ ઊભું થતું જોવા આપણને મળે છે. પણ સાંપ્રદાયિક તણાવથી આપણે જોઈએ કે જે સાંપ્રદાયિક જે આપણો તણાવ છે એમ કહેવાય છે સાંપ્રદાયિક તણાવ હિંસા કે ઝઘડાઓ ત્યાં થતા જોવા આપણને મળે છે. એના જ કારણે આપણે જોઈએ કે ત્યાં હિંસા અને ઝઘડા થતા જોવા આપણને મળે છે. ધર્મમાં એમ કહેવાય છે પોતાના જે ધર્મ હોય તો ધર્મની અંદર પણ એમ કહેવાય કે ઝઘડા ત્યાં પ્રમાણમાં જોવા મળે છે. એટલે આપણે જોઈએ કે આ જ બધી જ બાબતો લોકશાહી વિચારધારા મુજબ બધાની જે વિચારધારાઓ જુદી જુદી, આપણો ભારત દેશ લોકશાહી દેશ છે, લોકશાહી દેશ હોવાના કારણે લોકોની વિચારધારા પણ જુદી જુદી જોવા આપણને મળશે, અને રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે તે ખતરારૂપ બનતું જોવા આપણને મળે છે. ત્યારબાદ આપણે જોઈશું વિદ્યાર્થીઓ, એક પ્રશ્ન તમારે નોટમાં લખવાનો, તમારે ટેક્સ્ટ બુકમાં લખી નાખજો ત્યાં. તો સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ અથવા એવો પ્રશ્ન પૂછાય કે સાંપ્રદાયિકતાને દૂર કરવા કયા કયા પ્રયત્નો કરવા જોઈએ, જે આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત બોર્ડમાં 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે. એટલે ખાસ તમારે ટેક્સ્ટ બુકમાં સાઈડમાં તમારે આ પ્રશ્ન લખી નાખો. સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ અથવા આવો પ્રશ્ન તમારે પૂછાય કે સાંપ્રદાયિકતાને દૂર કરવા કયા કયા પ્રયત્નો કરવા જોઈએ. 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો આપણે એની ચર્ચા કરી દઈએ કે આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. જો શું કરે છે સાંપ્રદાયિકતા, એ શું કરે છે, સાંપ્રદાયિકતા કે ધર્મ
જે આપણે જોયું સાંપ્રદાયિકતા કોને કહેવાય કે ધર્મ એ શ્રદ્ધા આસ્થાનો વિશે પણ મોટા ભાગે એમ કહેવાય છે માનવ કોઈને કોઈ સંપ્રદાયમાં હોય છે. જો માનવ કોઈને કોઈ સંપ્રદાયમાં જોવા આપણને મળે છે, માનવ કોઈને કોઈ ધર્મ પાળતો જોવા આપણને મળે છે, પણ આપણે કોઈ પણ ધર્મની ટીકા કરવાની નથી. એટલે આપણે ખાસ કરીને જોઈશું કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું એક પરિબળ છે. શું કરે છે? વ્યક્તિને પણ અવરોધે છે, વ્યક્તિને આગળ વધવા દેતું નથી અને સમાજમાં પણ અવરોધ ઊભો થાય છે અને રાષ્ટ્રના વિકાસ માટે પણ તે અવરોધતું એક પરિબળ કહેવાય છે. પણ સાંપ્રદાયિકતાને દૂર કરવા, જે સાંપ્રદાયિકતા છે એને દૂર કરવા કેટલાક ઉપાયો આપણે હાથ ધરવા જોઈએ. એટલે સૌપ્રથમ આપણે પહેલો ઉપાય છે કે સૌપ્રથમ નાગરિક અને સરકારે, જે પણ આપણું નાગરિક છે અને જે સરકાર છે એ સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે. શું કે છે? જે આપણે ધર્મને છૂટા પાડી રહ્યા છે, જે ધર્મમાં વિરોધ ઊભો થાય છે, એ લોકોને આપણે એમ કહેવાય છે એમનો સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવા પડશે. કે ધર્મની અંદર કે તમે ધર્મમાં આવી રીતે વિખૂટા પડશો નહીં અને ધર્મની ટીકા ઊભી થવી જોઈએ નહીં. અને સાંપ્રદાયિકતા આપણે જોઈએ કે દૂર કરવાનું અસરકારક કાર્ય જે છે એમ કહેવાય છે કે જે પણ આપણી સાંપ્રદાયિકતા છે એને એમ કહેવાય કે દૂર કરવાનું અસરકારક કાર્ય કયું છે? શિક્ષણ. કે શિક્ષિત વર્ગ હશે તો શિક્ષિત વર્ગોના કારણે સાંપ્રદાયિકતા દૂર થશે. એટલે ભણેલો વર્ગ હશે તો એમ કહેવાય છે સાંપ્રદાયિકતા દૂર થશે. સાંપ્રદાયિકતા કે બધા પોતપોતાના ધર્મને જ અપનાવતા જોવા આપણને મળે છે. આપણે કોઈ પણ ધર્મની છે, જૈન છે, પછી આપણે જોયું કે સ્વામિનારાયણ ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે, કોઈ પણ ધર્મની આપણે ખ્રિસ્તી ધર્મ, કોઈ પણ ધર્મની આપણે ટીકા કરવાની નથી. એટલે આપણે જોઈશું અહીંયા કે આપણા ધર્મની અંદર આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે. આપણે જોઈએ કે બધા જે ધર્મો છે એ બધા ધર્મોને આપણે એમાં સામેલ કરવામાં આવતા હોય છે. પણ તેમાં શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ આપણા સમાજની અંદર કે આપણે જોઈએ કે શાળાઓની અંદર, સ્કૂલોમાં કે આપણે એમ કહેવાય છે સર્વધર્મ એટલે સર્વ એટલે બધા ધર્મ એક છે એવી પ્રાર્થનાઓ પણ આપણા શાળાઓમાં, કોલેજોમાં થતી જોવા આપણને મળે છે. સામાજિક પર્વોની ઉજવણી આપણા ભારત દેશની અંદર બધા ધર્મોની પર્વની ઉજવણી પણ આપણે કરતા જોવા મળીએ છીએ, કારણ કે આપણે કોઈ પણ ધર્મની ટીકા કરતા નથી. એટલે જોઈએ ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાતો જોવા આપણે બધા ધર્મ પ્રત્યે આદરભાવ કેળવવો ખૂબ જ પણ જરૂરી બને છે. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા કે સાંપ્રદાયિક વિચાર, જે પણ આપણને એમ કહેવાય છે કે સાંપ્રદાયિક જે વિચારો આવતા હોય છે એ વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. જો જે પણ રાજકીય પક્ષો છે આપણા એમને આપણે માન્યતા આપવાની નથી કે કોઈ પણ સાંપ્રદાયિક વિચાર, આપણે કોઈ પણ ધર્મ પ્રત્યે આપણે કોઈ ખરાબ વિચાર કે ટીકા કરવાની નથી. અને જે રાજકીય પક્ષો છે, જે રાજનેતા પક્ષો છે એમને આપણે કોઈ પણ માન્યતા આપવી જોઈએ નહીં. અને કારણે ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે. એટલે એમ કહેવાય છે કે પાલન નિયમોનું સરકાર દ્વારા, કેન્દ્ર દ્વારા એમ કે આચાર સંહિતા જે ઘડાય છે એટલે એમાં નિયમોનું આપણે પાલન કરવાનું હોય છે. આચાર સંહિતાનો અર્થ થાય છે એટલે કે જે અને તેનો અમલ કરવો અને કરાવવો પણ જોઈએ. એનો અમલ પણ કરવાનો છે અને આપણે બીજા લોકો સાથે કરાવવાનો પણ છે. ત્યારબાદ જોઈશું આપણે રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો છે. શું કહે છે? જો રેડિયો દ્વારા, ટીવી દ્વારા, સિનેમા દ્વારા સામાન્ય નાગરિક સુધી, જે પણ આપણા સામાન્ય નાગરિક છે એમના સુધી આપણે પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો પણ છે. તેમણે આપણે જોયું કે સર્વધર્મ સંભાવ, બધામાં સર્વ રીતે ધર્મ એમ કહેવાય છે કે સંભાવ રાખવો ખૂબ જ જરૂરી છે. બધા સંપીને રહો, બધા ધર્મ એક જ છે, કોઈ પણ ધર્મની આપણે ટીકા કરશો નહીં અને સહિષ્ણુતાનો પ્રસાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે એમ કહેવાય છે. આપણા રાષ્ટ્રીય જે હિત છે અને એમ કહેવાય છે આપણું હિત જળવાઈ રહે અને એને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો આપણે પ્રસારિત કરવા જોઈએ. ત્યાર પછી જોઈએ કે આપણે ધાર્મિક વડાઓ, જે પણ ધર્મના જે અમુક જે વડાઓ છે એ વડાઓ અને રાજકીય નેતાઓ છે. આપણા રાજકીય નેતાઓ છે એ રાજકીય નેતાઓની આપણે વાત કરી દઈએ તો રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા એટલે કે ખતમ કરવા
આપણે પ્રયત્ન કરવા જોઈએ અને સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે જો એટલે કે જે આપણે જે ધર્મની ટીકા થતી હોય એ દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ અને યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. એટલે આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. સરકાર નહીં પણ સમાજ પણ આપણે એમ કહેવાય છે કે વિશેષ પ્રયત્નો કરતી જોવા આપણને મળશે અને ધર્મ જ્ઞાતિ પ્રાંત ભાષાથી ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષતી જોવા આપણને મળે છે. આભાર વિદ્યાર્થીઓ. હવે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે જ્ઞાતિવાદની ચર્ચા કરવાના છે. આભાર.